મિત્રો ઘણા દિવસની મહેનત બાદ આજે મહેસાણાના લીચ ગામમાં મેલાજીનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો કે મેલાજી અને મેલાજીના માતા બંને આંખોથી અંધ છે પણ મિત્રો આજે તમે તેના ઘર અને તેના પરિવારની ખુશી જોઈ શકો છો મિત્રો ખજૂરભાઈ સાથે મેલાજી અને મેલાજીના પરિવારને તમે જોશો તો એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળશે તો આજે મેલાજીનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો અને લીચ ગામમાં ખજૂરભાઈ એક નવો ઇતિહાસ બનાવ્યો છે મિત્રો કે માતા અને દીકરો બંને અંધ હતા મિત્રો જે પિતા હતા જે 200 રૂપિયા મજૂરી કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા અને બાળકોને જમવાનું પૂરું પાડતા હતા મિત્રો કે માતા અંધ હોવાથી મિત્રો તેના પિતા પર જવાબદારી હતી ને પિતા જાતે જમવાનું રાંધીને મિત્રો પરિવારને જમાડતા હતા મિત્રો ખૂબ જ દુઃખી હતા અને ખૂબ જ આશરા વગરના પરિવાર હતો પણ મિત્રો ખજૂરભાઈએ તેનો આશરો બનીને મિત્રો એક મકાન બનાવી આપ્યું છે અને તેની જિંદગીની જવાબદારી લીધી છે તે માટે મિત્રો વિડીયોને લાઈક થઈ જાય અને વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો અને ખજૂરભાઈની આ સેવા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મેલાજી છે મિત્રો બંને આંખોથી અંધ છે છતાં પણ ખજૂરભાઈનો ખૂબ જ મોટો છાક છે અને ખજૂરભાઈની સેવાથી ખૂબ જ પ્રભાવિત છે ખજૂરભાઈની સેવા મિત્રો અવારનવાર તે વખાણતો હોય છે અને ખજૂરભાઈના ગીતો પણ તે ગાય છે તમે અવારનવાર ખજૂરભાઈના વ્લોગમાં પણ જોયું હોય છે કે મેલાજી ખૂબ જ મિત્રો સારા સ્વભાવના છે મિત્રો અને સંસ્કારી છોકરો છે મિત્રો કે ખજૂરભાઈ સાથે વાર્તાલાપ કરતો હોય તો આપણને પણ સાંભળવું ગમે મિત્રોને આપણને પણ એક હસી મજાક થાય છે તો મિત્રો આ મેલાજી માટે એક લાઈક થઈ જાય મિત્રોના પરિવાર વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો ખજૂરભાઈ તાજમહેલ જેવું ઘર બનાવી આપ્યું છે અને દુઃખના દરિયામાંથી સુખનો દરિયો લેવડાવ્યો છે મિત્રો કે એક અંધ માતાને દીકરામાં મિત્રો એક અંજવાળું પૂર્યું છે મિત્રો કે મેલાજી ખૂબ જ રાજી છે મિત્રો જે પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરી તો મિત્રો એ વિશે તમારું શું કહે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો।